આજે વિધાનસભાની અંદરની વાતોમાં જાણો ગુજરાતની વિધાનસભાની અંદર શું થઈ રહ્યું છે. તમારા ધારાસભ્ય તમારા સવાલો ઉઠાવી રહ્યા છે કે કેમ? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાતના વિધાનસભા ગૃહમાં બજેટમાં પૂરક ચર્ચાઓ ચાલી રહી હતી બજેટ મામલે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જયંતિ ચૌધરી, એમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 24 કલાક વીજળી નહોતી મળતી, લાઇટ નથી, એટલે હું પોતે કેરોસીનના દીવાથી ભણી અને એસએસસીમાં પાસ થયો છું. ધારાસભ્ય જયંતિ ચૌધરી કોંગ્રેસની મજાક કરવા ગયા. એવામાં કોંગ્રેસના ધારાસભ્ય છે અનંત પટેલ, એમણે વળતો જવાબ આપી દીધો કે તમે જ્યાં ભણ્યા છો એ નિશાળ કોંગ્રેસના સમયમાં જ બની છે, તો તમને યાદ છે કે નહીં? વિધાનસભામાં પૂરક માગણી પરની ચર્ચાઓ ચાલી રહી હતી. માર્ગ અને મકાન વિભાગે બજેટમાંથી મંજૂર થયેલા રૂપિયાથી વધારે રૂપિયા કેમ વાપર્યા અથવા તો ઓછા રૂપિયા કેમ વાપર્યા, એ બધું ચાલી રહ્યું હતું. એવામાં ખુલાસા અનેક થઈ રહ્યા હતા. ત્યારે મોડવા આરફના જે ધારાસભ્ય છે નિમિષાબેન સુથાર, એમણે કોંગ્રેસના ધારાસભ્યો સામે જોઈને કહ્યું હતું કે તમારા સમયમાં તો પંચમહાલમાં અમારા રસ્તા સારા નહોતા એટલે કોઈ પરણવાય નહોતું આવતું. હવે વરરાજા કોઈ આવતા નહોતા, એવી રીતના વાત એમણે રાખી હતી. અને પછી એમણે કહ્યું હતું કે હવે તો રસ્તા સુધરી ગયા છે, ધામધૂમથી લગ્ન થાય છે. હવે વિધાનસભામાં નેતા બેઠા હોય, બરોબર, નેતા સામાન્ય લોકોથી થોડા વધારે સમજદાર હોય છે, એવી રીતના એક પ્રકારની માન્યતા છે. હવે નિમિષાબેન સુથાર એક જ થોડા નેતા છે, કોંગ્રેસમાં પણ નેતા છે. તો પછી કોંગ્રેસના એક ધારાસભ્યએ વળતો જવાબ એવો આપી દીધો કે તો પછી પંચમહાલના લોકો પરણ્યા છે કઈ રીતના, જે જૂના હતા એ. જો કે આવા જવાબથી નિમિષાબેન સુથાર છે એ ભરી વિધાનસભામાં ભોઠા પડ્યા હતા અને વિધાનસભામાં હાસ્યના ઠહાકા લાગ્યા હતા. ગુજરાતની વિધાનસભા પૂરી રીતના પેપરલેસ છે કોઈ એવું મને કહે તો પછી હું નકારી કાઢીશ, કારણ કે મેં મારી આંખોથી ત્યાં ચિઠ્ઠીઓ જોઈ છે, ફાઇલના થપ્પા જોયા છે. અને હા, એક વસ્તુ છે જેના ઉપર આપણે શક ન કરી શકીએ, જે છે વિધાનસભાને પેપરલેસ કરવા માટે જે અધ્યક્ષ શંકર ચૌધરી મહેનત કરી રહ્યા છે, એમાં કોઈ શક નથી. વિધાનસભા ગૃહમાં ધારાસભ્યને એપલના ટેબ્લેટ આપવામાં આવે છે, બરાબર, એમાં જો એને પ્રશ્નો પૂછી શકાય છે, પ્રશ્નમાંથી કોઈ પેટા પ્રશ્ન પૂછે તો એ પણ પૂછી શકે છે. હવે જ્યારે કોઈ પણ ધારાસભ્ય છે એ પૂરક પ્રશ્ન પૂછી લે તો એવું પણ બને કે મંત્રીને ન ખબર હોય, એમ સામાન્ય રીતના બધા આંકડા થોડા ખબર હોય, એમ ત્યારે અધિકારીને જવાબ આપવામાં હોય છે. અને એવામાં મંત્રી જે છે એમને મંત્રીને ચિઠ્ઠી મોકલવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે ધારાસભ્યોને ટેબ્લેટ અપાય છે, એમાં એવી પણ એક સુવિધા છે કે પેટા પ્રશ્નોના જવાબ છે અધિકારીઓ ટેબ્લેટમાં પણ આપી શકે છે, જે વાંચી અને મંત્રી છે એ જવાબ રજૂ કરી શકે. છતાં પણ આજની તારીખે પણ ચિઠ્ઠીનો જ ઉપયોગ થાય છે અને મંત્રી પાસે ધારાસભ્યો જેટલા પણ માફ કરશો, ધારાસભ્યો તો નહીં પરંતુ જે અધિકારીઓ છે એ ચિઠ્ઠી મોકલાવે છે. વિધાનસભામાં શિક્ષણ વિભાગની પૂરક માંગણીઓ પર ચર્ચા ચાલુ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ સરકારી શાળાઓમાં મોટેથી જે સરકારી શાળાના છે ગુણગાન ગાઈ રહ્યા હતા. એવામાં કોંગ્રેસના ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે એવું એમને કહી દીધું કે તમારી સરકાર જો બહુ બધું સારું કામ કરતી હોય શાળા મામલે, તો પછી તમારા ઘરે જે છોકરા છે એમને ભણવા મૂકો ને ત્યાં. ગુજરાતની શાળાઓમાં ગુણોત્સવ, પ્રવેશોત્સવ, આ ઉત્સવ, પેલો ઉત્સવ, કેટલું થાય છે. જો સરકારી શાળા આટલું બધું સારું શિક્ષણ આપતી હોય તો પછી ધારાસભ્યો, સચિવો, મોટા આઈએએસ અધિકારીઓ એ બધાના છોકરા અત્યારે પ્રાઇવેટમાં શા માટે ભણે છે? એમને મૂકી દેતા ભણવા માટે. ગુજરાતની સરકારી શાળાનું શિક્ષણ એટલું બધું સારું હોય તો પછી ઘરેથી જ પહેલાં શરૂઆત કરો. ઘર એટલે કે જેટલા પણ ધારાસભ્યો છે અને અધિકારીઓ છે એ. હવે આમાં જે કમેન્ટ પાસ થયા એના પછી વિધાનસભા અધ્યક્ષની જમણી બાજુ બેઠેલા જેટલા પણ અધિકારીઓ હતા એકબીજાની સામું જોવા લાગ્યા હતા કે સાલું આ તો અઘરું થઈ ગયું. વિધાનસભામાં સવારમાં પૂરક માંગણીઓ પર ચર્ચા ચાલતી હતી. ત્યારે સામાન્ય રીતના બજેટમાં કેટલા રૂપિયા વપરાયા છે, વધારે કે ઓછા રૂપિયા વપરાયા છે કે નહીં, બધી વાતો થતી હોય છે. જ્યારે આવી બધી ચર્ચા ચાલતી હોય ત્યારે કોઈ પણ ધારાસભ્ય કે મંત્રીને ખબર નથી હોતી કે કેટલા રૂપિયા ક્યાં વપરાયા છે. અને સ્વાભાવિક છે, એટલા બધા આંકડા થોડા યાદ હોય. એમ એ જે તે વિભાગના આઈએએસ કે બીજા કોઈ મોટા અધિકારીઓ હોય છે એમને આંકડાની ખબર રહેતી હોય છે. માટે અધિકારીઓનું એમની ગેલેરીમાં હાજર રહેવું અતિ જરૂરી હોય છે, કારણ કે મંત્રીને કદાચને પૂરક પ્રશ્ન પૂછાઈ જાય તો પછી એમને જવાબ આપવાનો હોય છે. તો આમાં અધિકારીઓ વિધાનસભાની જે અધિકારી ગેલેરી છે એમાં હાજર નહોતા. જેઠા ભરવાડ માફ કરશો, એ સીટ ઉપર હતા, અધ્યક્ષ હતા. તો એમનું ધ્યાન ગયું કે અધિકારી તો ગાયબ છે. વિધાનસભા અધ્યક્ષે પૂછાવડાવ્યું કે અધિકારીઓ ક્યાં છે? તો અધ્યક્ષ કાર્યાલય, મુખ્ય સચિવ રાજકુમાર સહિતના બધા જે અધિકારીઓ છે એ દોડતા થઈ ગયા હતા. અને પછી છેલ્લે એક પછી એક જેટલા પણ ગેરહાજર જે ધારાસભ્યો માફ કરશો અધિકારીઓ જે હતા એ ફટફટ આવી અને જે અધિકારી દીર્ઘા છે એમાં બેસી ગયા હતા. વિધાનસભામાં માર્ગ અને મકાન વિભાગની પૂરક માગણી ચાલુ હતી. ત્યારે ઘણા બધા ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો કે અમારી ફાઇલ પાસ નથી થતી, અમને જોબ નંબર નથી મળતા. જોબ નંબર એટલે સામાન્ય રીતના કેવું હોય, રસ્તા વગેરે બધું બને ને તો એમાં જોબ નંબર હોય છે અને પછી ફાઇલ બનીને પછી મંજૂર થાય ને એવું બધું થતું હોય છે. અને એને જોબ નંબર જ કહેવામાં આવે છે, એ બોલચાલની ભાષા થઈ ગઈ છે. તો એના ઉપરથી કામ થાય છે. તો વિરોધ એ વાતનો હતો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એમના કામ માટે મંત્રીની ઓફિસમાં જાય છે તો પછી એમને જોબ નંબર વગેરે મળી જાય છે, પણ કોંગ્રેસના ધારાસભ્ય કે કોઈ પણ બીજી પાર્ટીના ધારાસભ્ય જાય છે તો પછી એમને જોબ નંબર વગેરે નથી મળતા. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો છે એમના કામ ફટફટ થઈ જાય છે અને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના ધારાસભ્ય છે એમના કામ નથી થતા. હવે
આ મામલે કોંગ્રેસના ધારાસભ્યએ 1-2-4 દિવસ પહેલા મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી અને એમણે કહ્યું હતું કે અમારા કામ એવી રીતના નથી થતા. તો આ મામલો વિધાનસભાની પૂરક માગણીઓમાં પણ ચગ્યો હતો અને ધારાસભ્યએ રજૂઆત કરી હતી કે સરકાર જોબ નંબર ફાળવવામાં વાલા દવલાની નીતિ કરે છે.